રોયલ ટેકનોસોફ્ટ લિમિટેડે કોલેજના વિદ્યાર્થીઓ માટે કોડિંગ હેકાથોનમાં ભાગ લેવા માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું. રોયલ ટેકનોસોફ્ટ લિમિટેડે ઓરેકલ યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે કોડિંગ હેકાથોનનું આયોજન કર્યું હતું. કોડિંગ હેકાથોનની થીમ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રાપ્ત કરવા માટે કમ્પ્યુટર કોડ સોલ્યુશન હતી. આ રોમાંચક તક કોલેજના વિદ્યાર્થીઓને તેમની કોડિંગ સ્કિલ્સ અને નવીન સમસ્યાનું નિરાકરણ કૌશલ્ય દર્શાવવા માટે આમંત્રિત કર્યા હતા. સહભાગીઓને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંબંધિત પડકારોને સ્પર્ધા કરવાની, કોડ કરવાની અને જીતવાની તક આપી હતી. હેકાથોનમાંથી ટોચના 6 વિદ્યાર્થીઓને દુબઈમાં આયોજિત પ્રતિષ્ઠિત લીડરશિપ ફેડરેશન એવોર્ડ 2025માં તેમની કોલેજોનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત લીડરશિપ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. હું મિહિર મહેતા છું અને રોયલ ટેકનોસોફ્ટને રિપ્રેઝેન્ટ કરું છું. રોયલ ટેકનોસોફ્ટ એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે કોડિંગ અને પ્રોગ્રામિંગ ક્ષેત્રે છોકરાઓની કરિયર બનાવી રહ્યું છે, એમને ભણાવી રહ્યું છે અને એમને સ્કિલફુલ બનાવી રહ્યું છે. ધીરજ પુજારા જે DAIICT એટલે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટના અલુમની છે, એમણે આ ઇન્સ્ટિટ્યૂટ છેલ્લા 17 વર્ષથી ચાલુ કરેલું છે. અહીંયા અમે છોકરાઓને આગળ વધારીએ છીએ અને આઈટીમાં સરસ કરિયર બનાવડાવીએ છીએ. આજે અમે એક હેકેથોનનું અરેન્જમેન્ટ કર્યું છે. હેકેથોન એટલે કે એક એવી કોમ્પિટિશન છે જ્યાં અલગ અલગ છોકરાઓ ટીમ બનાવે છે, કોલોબરેટ કરે છે, કોમન પ્રોબ્લેમ પર કામ કરે છે અને પ્રોબ્લેમનું સોલ્યુશન ટેકનિકલી આપે છે અને એ સોલ્યુશનને અહીંયા આગળ મંચ પરથી પ્રેઝન્ટ કરશે અને જે 6 છોકરાઓ બેસ્ટ પ્રેઝન્ટેશનને સોલ્યુશન આપશે, જજીસ દ્વારા સિલેક્ટ કરવામાં આવશે. એમને મેં વર્લ્ડ લીડરશિપ ફેડરેશનની સમિટમાં દુબઈ મોકલવાના છીએ, જ્યાં એમને વર્લ્ડના લીડર્સને મળવાનો મોકો મળશે અને પ્રોત્સાહન મળશે કે આ કરિયરને એ લોકો આગળ વધારી શકે. અત્યારે આમાં 2000થી વધારે છોકરાઓએ આ વખતે પાર્ટિસિપેટ કર્યો છે. 100થી વધારે ટીમ્સ છે જે આજે અહીંયા આગળ પ્રેઝન્ટ કરી રહી છે. ઇમ્પોર્ટન્ટલી અમે છેલ્લા 1.5 મહિનાથી એમને ભણાવી રહેલા દર સન્ડે આ હેકેથોન માટે તૈયાર કરી રહ્યા હતા. તો ખાલી હેકેથોન કરવું અમારું ધ્યેય નથી. અમે હેકેથોન માટે છોકરાઓને તૈયાર બી કરીએ છીએ જેથી કરીને એ લોકો જીતે કાં તો શીખે. જીતશે નહીં ને તો બી અહીંયાથી મળેલું જ્ઞાન બીજે કશે ઉપયોગમાં લાવી અને સારી પ્લેસમેન્ટ તો 100% મેળવશે.